નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારીમાં ચાલુ ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગ દરમિયાન શિક્ષક રાજેશ ધંધુકિયાનો એક પગ ગુમાવવાના ગુનામાં નવસારી એલસીબી પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। નવસારી એલસીબી પીઆઈ વિજય જાડેજાને મોબાઈલ ફોન તેમાં ચેઇન સ્નેચિંગ કરતા ઇસમો વિરુદ્ધ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરી શંકાસ્પદ ઇસમોના ફૂટેજો મેળવી કડક કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચના મળી હતી। આ દરમિયાન તેઓ દ્વારા એક ટીમ બનાવીને કામ કરવામાં આવી રહ્યું હતું અને આ જ સમયગાળામાં તેમને બાતમી મળી હતી કે નવસારી ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સુરત ખાતે રહેતા અને શિક્ષક તરીકેનો વ્યવસાય કરતા રાજેશ ધંધુકિયાના મોબાઈલ સ્નેચિંગ કરવા જતા રાજેશભાઈનો ડાબો પગ ટ્રેન નીચે આવી જતા પંજા સહિત કપાઈ ગયો હતો તેમજ રાજેશને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી અને આ અંગે વલસાડ રેલવે પોલીસ મથકના રાજેશ ધંધુકિયા દ્વારા ફરિયાદ પણ આપવામાં આવી હતી। આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે। અગાઉ 18 સપ્ટેમ્બરના રોજ નવસારીની અંદર એક ચાલતી ટ્રેનની અંદર એક મોબાઈલ સ્નેચિંગનો બનાવ બનેલ હતો। તે બાબતની એફઆઈઆર વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલી હતી। તે બનાવ દરમિયાન વિક્ટિમ જો છે તે ચાલુ ટ્રેનમાંથી નીચે પડી જતા તેમને એક પગની અંદર ઈજા થઈ હતી અને તે પગને એમ્પ્યુટેટ કરવામાં આવેલું હતું। તે આખા બનાવની ગંભીરતાને જોતા નવસારી પોલીસ અને વલસાડ રેલવે પોલીસ બંને સતત સંપર્કમાં હતા અને નવસારી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે આ બનાવના મુખ્ય 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તે આરોપીઓના ગુનાહિત ઇતિહાસને જોતા તેમના ઉપર મુખ્ય આરોપી વિકાસ ઉર્ફે મોહનસિંહ રાજપૂતની ઉપર 25થી વધારે ગુનાઓ છે, જેની અંદર સ્નેચિંગના, લૂંટના અને દાળના ગુનાઓ છે અને બીજા આરોપી સૂરજ ઉર્ફે કાલુ જયસ્વાલ ના ઉપર ટોટલ 2 ઓફેન્સીસ અને ચેપ્ટર કેસ એમાં લીધા છે। બંને આરોપી મૂળતઃ ઉત્તર પ્રદેશના છે અને ઘણા સમયથી સુરતની અંદર સ્નેચિંગના બનાવો કરતા આવ્યા છે અને અત્યારે આગળની તપાસ વલસાડ રેલવે પોલીસ દ્વારા કરવામાં આવશે।